ગુજરાતમાં અત્યારે હાલ એવું ચાલી રહ્યું છે કે જો તમારું કનેક્શન ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે છે, મંત્રીઓ સાથે છે અથવા તો પછી કોઈ પણ નાના મોટા કાર્યકર્તાઓ સાથે છે તો પણ તમે ગુજરાતમાં કંઈ પણ કરી શકો છો। એ પછી બુટલેગરો સાથે તમારી દોસ્તી હોય, દુષ્કર્મીઓ સાથે તમારી દોસ્તી હોય કે પછી જાહેરમાં કોઈ પણ વ્યક્તિને મારવાનો હોય, તમે એક પણ વાતમાં પકડાશો નહીં। અને આવી જ એક ઘટના સામે આવી હતી અરવલ્લીમાંથી, જેમાં મંત્રી ભીખુસિંહ પરમાર છે તેમના દીકરાએ જાહેરમાં એક વ્યક્તિને માર્યો હતો ને જ્યારે મંત્રીને આ વાતને લઈને પૂછવામાં આવે છે ત્યારે મંત્રીનો જે જવાબ સામે આવ્યો હતો એ જવાબ સાંભળીને કદાચ તમને પણ ગુસ્સો આવશે। શું છે સમગ્ર વિષય અને મંત્રી દ્વારા એવો તો કયો જવાબ આપવામાં આવ્યો હતો તે દરેક વાત કરીશું આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં અત્યારે હાલ છેલ્લા ઘણા સમયથી એક એવી વાત ચાલી રહી છે કે જો તમારું કનેક્શન ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે હશે તો પોલીસ ફરિયાદ પણ તમારા ઉપર નહીં થાય। આવા તો અનેક કિસ્સા આપણે અત્યાર સુધી જોતા આવ્યા છે કે તમે કોઈ પણ સામાન્ય વ્યક્તિને મારો અથવા તો પછી કોઈ પણ દીકરી સાથે દુષ્કર્મ કરો અથવા તો પછી કોઈ પણ બુટલેગરો સાથે દોસ્તી કરો, પોલીસ તમારી ફરિયાદ નહીં લે કારણ કે તમારું કનેક્શન ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે છે। પરંતુ હવે અરવલ્લીમાંથી એક એવો કિસ્સો સામે આવે છે જેમાં ભાજપના જ મંત્રી ભીખુસિંહ પરમાર છે તેમનો દીકરો જાહેરમાં એક વ્યક્તિને મારે છે। એ માર્યા પાછળ પણ પોલીસ અત્યારે ફરિયાદ લેતી નથી, ફક્ત એવું કહી રહી છે કે ફરિયાદ લેવાના પ્રયાસો ચાલુ છે। આ સમગ્ર ઘટના બની, સોશિયલ મીડિયામાં અનેક એવા વિડીયો વાયરલ થયા, ભીખુસિંહ પરમારને અત્યાર સુધી અનેક એવા સવાલો પૂછવામાં આવ્યા, તેમ છતાં પણ તેમના હજી સુધી કોઈ જ નિવેદન સામે આવ્યું નહીં। અંતે એવી વાત થઈ કે ગાંધીનગરમાં વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે એટલા માટે પત્રકાર મિત્રો દ્વારા એમને આ જ વિષયને લઈને સવાલ પૂછવામાં આવ્યો અને સવાલ પૂછતાની સાથે જ ભીખુસિંહ મંત્રી શું કહી રહ્યા છે તે સાંભળીએ। જય શ્રી રામ, 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 જય શ્રી રામ। આ જવાબ પરથી એવું લાગી રહ્યું છે કે મંત્રી આ વાતથી ઊભી પૂછડીએ ભાગી રહ્યા છે કારણ કે પોતાના દીકરાનું નામ સામે આવે છે અને એ બાદ જ્યારે પત્રકાર મિત્રો દ્વારા તેમને આ વાતને લઈને સવાલ પૂછવામાં આવે છે ત્યારે તમારા મોઢે જય શ્રી રામ જેવા શબ્દો કદાચ સારા નથી લાગતા। આવું એટલા માટે કહેવું પડી રહ્યું છે કારણ કે તમે જે પણ કરો છો એ જનતા જોવે છે ને જનતા મંત્રીઓ પાસેથી જ અનેક વખત શીખતી હોય છે કે તેમને શું કરવાનું અને શું ન કરવાનું, ને તમારા જ દીકરા દ્વારા આવી રીતે ખુલ્લેઆમ દાદાગીરી કરવામાં આવે છે, ખુલ્લેઆમ સામાન્ય વ્યક્તિને મારવામાં આવે છે, પોલીસ ફરિયાદ લેવા તૈયાર નથી થતી અને જ્યારે તમને સવાલ પૂછવામાં આવે છે ત્યારે તમે જય શ્રી રામ કરીને આ વાતને દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે। સૌથી પહેલા તો અરવલ્લીમાં ભીખુસિંહના છોકરા દ્વારા જે આ સામાન્ય વ્યક્તિને મારવામાં આવ્યો હતો એ દ્રશ્યો ઉપર નજર કરીએ।
ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા હવે દિવસે ને દિવસે દાદાગીરી વધતી હોય એવું લાગી રહ્યું છે. સામાન્ય જનતા તો આનો ભોગ બને છે, પરંતુ અત્યારે હાલ તેમના કનેક્શનમાં જેટલા પણ લોકો છે તે લોકો પણ ખુલ્લેઆમ દાદાગીરી કરી રહ્યા છે અને પોલીસ દ્વારા આ વિષયને લઈને કોઈ જ એક્શન લેવામાં નથી આવ્યા. હવે મંત્રીના પુત્ર છે, શું હર્ષભાઈ આ મંત્રીના પુત્રને સજા કરાવશે કે કેમ તેવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. કારણ કે જે પ્રમાણે ગુજરાતના જે પોલીસ છે તે લોકોએ તો હાથ અદ્ધર કરી દીધા છે કે અમે લોકો ફરિયાદ કરવાના પ્રયાસો કરી રહ્યા છે. આટલા વિડીયો સામે આવે છે તે વ્યક્તિને જાહેરમાં માર મારવામાં આવે છે તો શું આ કોઈ ગુનો ન કહેવાય? શું ગુજરાત પોલીસે આની ફરિયાદ ન કરવી જોઈએ? તેવા પણ અનેક સવાલો અત્યારે હાલ ઊભા થઈ રહ્યા છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.